ભાવનગર જિલ્લામાં વિધર્મી પરિણીત યુવક હિન્દુ પરિણીત યુવતીને ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સિહોરનો વિધર્મી યુવક અને અમદાવાદ ખાતે સાસરે અને સિહોરમાં પિયર ધરાવતી હિન્દુ યુવતીને અમદાવાદ ખાતેથી ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે। બંને પરિણીત તેમજ બંને એક સંતાનના માતા પિતા પણ છે। પરિણીત યુવતીને 5 વર્ષનું બાળક હોવા છતાં તેને મૂકીને જતી રહેતા સમાજમાં ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। લવ જેહાદની ઘટનાને લઈ સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈ સિહોર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદે પણ લવ જેહાદ હોવાના પગલે કાર્યવાહી કરવા માંગ કરી છે। जय श्री राम। મારું નામ વિજય શેલાણા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા સહસંયોજક। થોડા દિવસ પહેલાં એક કિસ્સો ધ્યાનમાં આવે છે કે સિહોરની હિન્દુ પરિવારની એક દીકરી કે જે અમદાવાદ સાસરે હોય છે, જે પરિણીત છે, જેને સંતાનો પણ છે, અને સિહોરનો એક વિધર્મી યુવક જે પોતે પણ પરિણીત છે અને એક સંતાનોનો પિતા છે, આ વ્યક્તિ દ્વારા આ દીકરીને લલચાવી ફોસલાવીને પોતાના પરિવારથી દૂર કરી અને ભગાડી જવામાં આવ્યો છે। લવ જેહાદની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને સિહોરની અંદર હિન્દુ સમાજની દીકરીઓ ઉપર લવ જેહાદની અવારનવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે। વિધર્મી યુવકો દ્વારા દીકરીઓને પોતાનો શિકાર બનાવવામાં આવતો હોય છે। તો આજે સિહોરના હિન્દુ સમાજ દ્વારા સિહોર પોલીસ તંત્રને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે કે આ બનાવની અંદર લવ જેહાદનો કેસ દાખલ કરવામાં આવે અને પરિણીત હોવા છતાં પણ જે દીકરીને ભગાડી જવામાં આવી છે, તો આ ગુનાની અંદર જે કંઈ પણ કલમો રજૂ કરવાની થતી હોય તે કલમો એડ કરી અને વહેલી તકે આ દીકરીને પોતાના સંતાનોની ભેગી કરે। જેના નાનો બાળક છે, જે મા વગર રડી રહ્યો છે, આ દીકરીને પોતાના સંતાનો સાથે ભેગી કરે અને આ વિધર્મી યુવકને એક દાખલા રૂપી સજા આપે કે જે ભવિષ્યમાં ક્યારેય કોઈ વિધર્મી યુવક આવી હિન્દુ સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર ગુજારવાના આશ્રયથી ભગાડી ન જાય। જય શ્રી રામ। જય શ્રી રામ। સિહોરની અંદર દરેક સમાજ શાંતિ અને પ્રેમભાવથી રહે છે, પણ થોડા દિવસ પહેલાં હિન્દુ સમાજની એક દીકરીને એક વિધર્મી લલચાવી ફોસલાવીને લઈ ગયો હોય, એના સંદર્ભમાં આજે સમગ્ર હિન્દુ સમાજ સિહોર ખાતે ભેગો થયો અને આ દીકરીને પાછી લાવવા માટે પોલીસ સ્ટેશન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે સૌ ભેગા થઈ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ દીકરી પાછી આવે અને એમના ઘરે પાછી પરિણીત હોવાથી એમના ઘરે પાછી ફરે અને સરકારને રજૂઆત કરી અને સિહોરની શાંતિ ન ડોળાય એના માટે આજે અમે સિહોર પોલીસ સ્ટેશન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે। જય શ્રી રામ।